નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7ની અંદર આપણે કરતા હતા એકમ નંબર 10 વલયની અવકાશી સફર. આ એકમ અડધું આપણે શીખી ગયા. હવે અડધું એકમ જે આપણે શીખવાનું બાકી છે એ આજે આપણે કરીશું. તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 65. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીક બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય, વલય અને વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે ની અટકળો કરતા અને આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને સંભળાવતી હતી. હવે એ લોકો અહીં આવી ગયા. હવે અહીં કેવું લાગે છે? તો કે ભૂતાવળની દુનિયા, કે જાણે ભૂતોનું ટોળું હોય ને એવું લાગી રહ્યું છે. અને પરિસર, તો પરિસર એટલે કે આજુબાજુનો જે પ્રદેશ હોય તેને પરિસર કહેવામાં આવે છે. એટલે કહે છે કે અહીં આવી તો ગયા, પરંતુ બધું ત્યાંનું વાતાવરણ કેવું છે અને ઘણા બધા જેઓ જીવ બેઠા છે એની અંદર વચ્ચે એક જે છે એ લોકોનો બોસ એટલે કે એ લોકોનો જે સરદાર હોય એવું લાગી રહ્યું છે. અને તરત જ એ લોકોના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ જાય છે. લખલખું એટલે કે ધ્રુજારી, તરત જ ધ્રુજારી પસાર થઈ જાય છે. અને એના બધું એ લોકો જોવે છે અને એને એમ કહેવામાં આવે છે કે તમે પૃથ્વીવાસીઓ છો તો અમે અહીં તમારું અપહરણ કર્યું છે અને તમને લેવા માટે અમે જે યાન મોકલ્યું હતું એની અંદર હવે તમે કેદ થઈ ગયા છો. હવે તરત જ એ લોકો ત્રણેય જણા સમજી જાય છે અને કંઈક એવી યાંત્રિક રચના હોય એવું એમને લાગી રહ્યું છે. અને એની અંદર જે દુભાષિયા, હવે દુભાષિયા એટલે કે એક ભાષામાં જે વાત કરીએ છીએ અને ત્યારે એને બીજી ભાષામાં કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ બે ભાષા જાણતી હોય અને એ આ એક ભાષાનું બીજી ભાષામાં રૂપાંતર કરીને સમજાવે તો એને દુભાષિયા કહેવામાં આવે છે. આગળ સંભળાયું, તમે અત્યારે સૂર્યમાળાના છઠ્ઠા ગ્રહના શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે એમ કેમ છે? થોડી વારમાં તેની વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સંભળાયો, શનિના ગ્રહ ફરતે વલયો છે એ તો તમે પૃથ્વીવાસી પણ જાણતા હશો. એમાંના 2 વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ ઝાંસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીં જમીનમાંથી તે મળતું નથી. હવે તરત જ એ લોકો જોવે છે તો એને ખબર પડે, આવાજ જ્યારે જોવે છે ત્યારે લાલ કલરનો જ પ્રકાશ છે એમ વિચાર કરે છે કે આ રાતો પ્રકાશ જ કેમ છે. તો એ લોકોને ત્યાંથી જાણવા મળે છે કે એ લોકો રાતા પ્રકાશ સિવાય અન્ય કોઈ પ્રકાશ સહન કરી શકતા નથી. અને એને કહેવામાં આવે છે કે ઝાંસા ચિઠ્ઠી એટલે કે એક કંઈક માંગીએ ત્યારે સામેવાળી વ્યક્તિને કંઈક ધમકી આપતી ચિઠ્ઠી લખવામાં આવે તો એને ઝાંસા ચિઠ્ઠી કહેવામાં આવે છે. અને યુરેનિયમ એક ધાતુ છે તો કહે છે કે એ ધાતુ અમને આપી દો જેની અમને જરૂર છે. ધારો કે એમ ન કરવામાં આવે તો? વિરાટ તરત જ એને પ્રશ્ન પૂછે છે. તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવજાતિનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું,
બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાસીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી. તેનો સફેદ પ્રકાશિત છેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેઓ રબરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત જ એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. હવે જોયું ને, અહીં એ લોકો રાતા રંગ સિવાય કોઈ પણ પ્રકાશને સહન કરી શકતા નથી. એટલે વલયને તરત જ ખબર પડી જાય છે અને એ બધાને નજીક બોલાવી અને કહે છે ને એમની પાસે જે બેટરી છે એનાથી એ સફેદ જેવો પ્રકાશ નાખે છે એવો એમનું જે રબર જેવું પોચું શરીર હોય છે એ આ પ્રકાશને સહન નથી કરી શકતું અને એમનો જે રાખોડી રંગનો શરીર, દેહ એટલે કે શરીર છે એ તરત જ સફેદ રંગના પ્રકાશથી બળતરા થઈ અને ઓગળવા એટલે કે પીગળવા માંડે છે. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ અને તેણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓને તરત જ તેમણે યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી વલય પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને હવે જીવમાં જીવ આવવો એટલે કે ભય તરત જ એમનો દૂર થઈ ગયો અને તરત જ એમણે એ લોકો પહેલાંનું શરીર પીગળવા માંડ્યું. એટલે એને ખબર પડી ગઈ કે હવે અમને વાંધો નથી. એટલા માટે એ લોકોએ ત્યાંથી નીકળવા માટેનો એ લોકોનો રસ્તો મળી ગયો અને પોતાની બેટરી એણે તરત જ હાથમાં લઈ લીધી. કારણ કે તેના બોસના તો ત્યાં જ રામ રમી ગયા. પછી અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા, ઊઠને, જો કેટલો દિવસ ચડી ગયો. તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરી હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને મિત્રો? હવે આવું એક સરસ મજાનું એ લોકોએ સ્વપ્ન જોયું હતી. આખું એકમ આપણે સમજી ગયા અને અંતમાં આપણે જોયું કે આ ત્રણેય મિત્રો અગાસી પર સૂતા છે અને કંઈક એવું સપનું જોઈ રહ્યા છે. એ સપનું એમનું પૂરું થતાં એના મમ્મી એને ઉઠાડે છે અને કહે છે કે જો કાંઈ સપનું તો નથી જોઈ રહ્યો ને? જોયું ને કે આ વિજ્ઞાનની દુનિયા એ કેવી હોય છે? આપણે આ એકમ દ્વારા જોયું. હવે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે એ આપણે પછી શીખીશું. થેન્ક યુ.